અચાનક કિસ કરી તો એ થોડી બી ગઈ, પણ મારી લિપ્સ કિસથી પ્રીતિનું મન બી થઈ ગયું. તો પ્રીતિ બી મારું મોઢું પકડીને મને કિસ કરીને રિસ્પોન્સ આપતી હતી. હું પ્રીતિના સવાલ કરતો હતો. પ્રીતિ થોડી ગરમ થઈ ગઈ હતી. આ જોઈને હું બી પ્રીતિના વાળમાં હાથ ફેરવું છું. તેણીને આ ગમ્યું હતું. તે બી મારા વાળમાં હાથ. મારો એક હાથ તેની જાઉં છું અને તેનો શર્ટ ખેંચીને અને તેની કમર પર હલકો હાથ ફેરવું છું. બસ ખોઈ દે છે. હવે આખો હાથ ને તેના પેટ પર ફેરવું છું અને મારા આંગળીનામાં મજા આવતી હતી. હું પણ તેની મજામાં વધારો કરતો જાઉં છું. હું તંત્રા પર હવે હાથ ફેરવું છું. પ્રીતિ તંત્રાની ડટીને મારી આંગળીથી. પ્રીતિ થોડી હચમચતી જાય છે અને વધારે કામુક અવાજ કાઢે છે. આજે પ્રીતિને મારા બધા નખરા બતાવવાનો હતો. ધીમે ધીમે હું પ્રીતિના સંતરાને મારા હાથથી દબાવું છું એન્ડ પ્રીતિ કામુક અવાજ કાઢવા લાગે છે. મને બી હવે ઉત્તેજના વધવા લાગી હતી. મારો પોપટ બી હવે જોશમાં હતો. પ્રીતિ હવે કમાન સંભાળે છે અને મારી પેન્ટની ઝીપ અને મારા પોપટને બહાર કાઢે છે. તેણીએ જાણે પોપટ પહેલી વાર પકડ્યો હોય એમ તે થોડા ઢીલા હાથે પકડે છે અને મારા પોપટને ફીલ કરતી હોય એમ ધીમે ધીમે એના ઉપર હાથ ફેરવે છે. થોડી વાર પછી એ એની મુઠ્ઠીને થોડી ફિટ કરે છે અને હલાવવા લાગે છે. મારા પેટની ઉપરની ચામડીને નીચે ઉતારે છે. મારા પોપટનો ગુલાબી ટોપકાવાળો ભાગ બહાર દેખાય છે. પ્રીતિના સ્પર્શથી મારો પોપટ હવે એકદમ ટાઈટ થઈ ગયો હતો. હું પ્રીતિને મારા પોપટને મોઢામાં લેવા કહું છું. પ્રીતિ મારી સામેની સાઈડ આવી ને મારો પોપટને મોઢામાં લે છે. પહેલાં તેની સોફ્ટ હોઠ ફિલિંગ થાય છે અને એની જીભથી મારો પોપટ ભીનો કરી દે છે અને ધીમે ધીમે તે મોઢામાંથી મારો પોપટ અંદર બહાર કરે છે. હું તો હવે પૂરા જોશમાં આવી ગયો હતો. હું પ્રીતિના ચોંટી બાંધેલા વાળને પકડું છું ને તેને અંદર બહાર સ્પીડમાં કરાવું છું. હું પૂરો ચરમસીમામાં હતો એટલે મારું હવે નીકળવાનું જ હતું. હું પ્રીતિને સાઈડમાં કરું છું જેથી એ બગડે નહીં અને મારું ઘી આગળની સીટ બાજુ પિચકારી મારી દઉં અને બાકીનું મારા રૂમાલથી સાફ કરી દઉં. પ્રીતિ મને કહે છે, જીજુ તમારું તો થઈ ગયું, હવે મારું બી કંઈક કરો ને. તો હું બી એની યોનિમાં આંગળી કરીને તેને ખુશ કરી દઉં છું. ધીમે ધીમે એ બી સારી એવી ગરમ થાય છે. પ્રીતિને હું મારા ખોળામાં બેસાડી દઉં છું જેથી મારા હાથ સરળતાથી કામ કરી શકે. એક હાથ હવે એની યોનિમાં ફેરવું છું અને એક હાથેથી એના સંતરા દબાવું છું. અહીંયા બધું થાય એમ નહોતું, નહીં તો અહીંયા જ કાત. પ્રીતિ બી હવે થોડી ખુશ હતી. હવે મૂવી પૂરું થવાનું હતું એટલે અમે જઈએ છીએ. બહાર નીકળીને અમે બંને પિઝા ખાવા જઈએ છીએ. પ્રીતિને હું કહું છું, આ 2 દિવસ તું મારી ગર્લફ્રેન્ડ થઈને રહેજે, મજા કરીશું. પ્રીતિ બી સામે હસીને કહે છે, હા સાલી આજી ઘરવાળી જ થઈને. હું અને પ્રીતિ આખો દિવસ ફરીએ છીએ અને જ્યાં મોકો મળે ત્યાં ન્યૂ બોયફ્રેન્ડ એન્ડ ગર્લફ્રેન્ડના જેમ કિસને બોડીને સ્પર્શ કરીએ છીએ, મસ્ત ફોટા પાડીએ છીએ અને રાત પડતા એક હોટલમાં જમવા જઈએ છીએ. જમતા પ્રીતિ કહે છે, જીજુ હવે રાતે તો મારે કામ વાસના શીખવાનું છે, તમે તૈયાર છો ને?
હું બી કહું છું, મારી સાડી માટે હંમેશા તૈયાર છું. હવે હું ને પ્રીતિ ઘરે જઈએ છીએ. ઘરે જઈને શું થવાનું છે એ તો તમને બી ખબર જ છે. તો રાહ જુઓ આ સ્ટોરીના બીજા ભાગ માટે, જેમાં મારા ને પ્રીતિના રાતની કામુક સ્ટોરી કહીશ. જો તમને આ સ્ટોરી ગમી હોય, ધન્યવાદ.